Hello everyone, this is Hardik Mangrolia and you are watching જ્ઞાન વિદ્યાપીઠ. સ્વાગત છે અમારા ચેનલમાં. તો આજે તમે આવી ગયા છો પાર્ટ 2 ઓફ હેલન કેલર આઈ લવ યુ ટીચર. આ કોઈ પ્રેમ કથા નથી, તે તમને ખબર જ હશે. આ એકદમ પ્રભાવશાળી અને એવી એક સુંદર એવી મહિલા જેમને એટલી પ્રેરણાદાયી જીવન જીવ્યું છે એમના બારામાં આપણે શીખી રહ્યા છે. એક ક્વિક રિવિઝન કરાવવા માંગુ છું. જે હેલન કેલર આપણને કહેવા માંગે છે શું કે એ આંધળા હતા, દેખાઈ નહોતું શકતું એમને. એમના પછી એમને જ્યારે શીખવાનું ચાલુ કર્યું ત્યારે એને હજી પણ યાદ છે કે 1987માં જ્યારે પહેલી વાર ટીચર ઘરે આવ્યા હતા, એમને એક ઢીંગલી હાથમાં આપી હતી રમવા. પછી થોડાક સમય પછી એમને હાથમાં એના હથેળીમાં લખીને બતાવ્યું અને એને એકદમ ઉત્તેજિત અનુભવ થયો. એના પછી આપણે જોયું કે જ્યારે એ સફળ થઈ ગયા સૌથી પહેલી વાર એ કરવામાં, તો એને એકદમ રોમાંચિત અનુભવ થયો. થોડાક દિવસ પછી જ્યારે ચાલવા ગયા ત્યારે પાણી નીચે હાથ રાખીને એને વોટર લખતા શીખવાડ્યું અને હજી પણ એને મજા આવી. એમના પછી આપણે જોયું કે અલગ અલગ વસ્તુને અડીને હવે એ હાથના મૂવમેન્ટ સાથે શીખવાનું ચાલુ કર્યું હતું. એના પછી આપણે જોયું કે બીજો સ્ટેજ, સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ એમણે શરૂ કરી દીધું હતું, જે ટચ કરવાના ઇન્દ્રિયો પર હતું. એમને કહ્યું, એન સુલિવને કહ્યું એમને કે તું મારા હોઠ અને મારા ગળાને અડ, હું બોલું તું ધ્રુજારી અનુભવ કર, હોઠના હલનચલન અનુભવ કર અને એવી રીતના ગળામાંથી અવાજ કાઢવાનો પ્રયાસ કર. અને એણે બાઉન્ડલેસ અનહદ ખુશી આપી જ્યારે એને પહેલો શબ્દ કહેવાનો પ્રયાસ કર્યો. હવે બધા સાથે બોલે. એ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ખુશી મહેસૂસ કરતા હતા, કારણ કે સૌથી પહેલી વાર જ્યારે એમને એમના બેનને આવવા દીધો, એ દોડીને આવી. કૂતરા એમના આદેશનો પાલન બી કર્યો, કાંઈક તો કીધું હશે કૂતરાને. પછી એ વધારે એમને લાગ્યું કે હવે હું કરી શકું છું, ત્યારે એમણે વિજ્ઞાન શીખવાનું ચાલુ કર્યું, જે પિયુષ સર તમને આપણા ચેનલ પર 1 નંબર રીતે શીખવાડે છે એકદમ ઉત્સાહ સાથે. એમ જ મેડમે બી એમને સાયન્સ શીખવાડ્યું. એમ કરતાં કરતાં એમણે હવે ઉપસેલા શબ્દ વાંચન ચાલુ કર્યું. શી સ્ટાર્ટેડ રીડિંગ ગાઈઝ. વાંચન ચાલુ કર્યું. એ તો ઠીક, વાંચતા વાંચતા એને ટાઈપરાઇટર સામાન્ય અને બ્રેઇલી બંનેમાં ટાઈપિંગ પણ શરૂ કરી દીધું અને એ સુશિક્ષિત બનવાના રાહ પર ચાલી પડ્યા હતા. પછી એમણે કીધું કે મેં એકદમ કોન્ફિડન્સ આવી ગયો મારામાં, આત્મવિશ્વાસથી ભરપૂર હતા. એ જઈને પ્રેસિડેન્ટને મળી આવ્યા, કેમ કે પ્રખ્યાત થઈ ગયા હતા. પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા, જ્યાં એમના એન સુલેવન પણ સાથે સાથે જોડાઈ ગયા હતા શીખવાડવા માટે. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ પછી in 1896 I moved on to the Cambridge School of Young Ladies in Massachusetts. આ શહેરના સ્કૂલ છે એક યુવાન મહિલાઓ માટે, ત્યાં કેમ્બ્રિજ તો તમને ખબર જ હશે. નથી ખબર, ખૂબ જ ઉચ્ચ સ્તર પર શીખવાડવાવાળી સંસ્થા છે, જેને કોઈ તોડ જ નથી. એકદમ ગજબ અને પ્રખ્યાત એનું અનુભવ આવશે. ભગવાન કરે તમે એટલા પ્રગતિ કરો કે તમને બી ત્યાં જવાનો અવસર મળે ભણવા માટે. અંગ્રેજી બોલતા રહેજો, ઓકે. આપણા ચેનલ પર બહુ શીખવા મળે છે. તો એમણે કીધું કે ત્યાં ગયા મેસેચ્યુસેટ્સમાં, ઓકે. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ. આ ખરેખર ખૂબ જ મહાન એક અચીવમેન્ટ હતી, ઉપલબ્ધિ હતી. ફોર અ લેડી લાઈક મી, મારી જેવી એક લેડી, મહિલા માટે બહુ મોટી ઉપલબ્ધિ હતી. હુ વોઝ બ્લાઇન્ડ, કે જે હતા બ્લાઇન્ડ, આંધળા, ડેફ, સાંભળી નહોતા શકતા. એન્ડ કુડ બેરલી એટલે ભાગ્યે જ, એનું સમાનાર્થી હાર્ડલી છે, ભાગ્યે જ પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કમ્યુનિકેશન, સંદેશ વ્યવહાર, સંપર્ક કરવા માટે ભાગ્યે જ જે ગળામાંથી અવાજ કાઢી શકે એવી મહિલા માટે આ મેસેચ્યુસેટ્સ. અરે તમે આ જુઓ એટલે તમને લાગે હેરી પોટર જોયું છે? ઓ ગોડ, આઈ લવ ઇટ. હેરી પોટરમાં જે બધું બતાવ્યું છે લગભગ એની જેવું છે. ઇટ્સ વેરી બ્યુટિફુલ. ગૂગલ કરજો, કેમ્બ્રિજ સ્કૂલ મેસેચ્યુસેટ્સ.
તો એને ઓફકોર્સ અરે એની જગ્યાએ હું હતો તો ગાંડો થઈ જાત. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ. હવે એને પોએમ્સ લખવાના શરૂ કર્યા. પોએમ્સ કવિતાઓ. ભાઈ હવે લેખક બનવાનું ચાલુ કર્યું છે. કવિ, લેખક. ઓહો. એન્ડ સ્ટોરીઝ જોયું, લેખક બી બની ગઈ. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન્સ, મારા એક્ઝામના ટૂંક સમય પહેલા, આઈ લોસ્ટ માય ફાધર. એમને એમના પિતાને ગુમાવી દીધો. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ, વ્યાકુળ અથવા પરેશાન હતા. ઓલ્ધો છતાં પણ, પરેશાન હોવા છતાં પણ, આઈ ડીડ માય બેસ્ટ ઇન ધી એક્ઝામિનેશન. મેં એક્ઝામમાં બેસ્ટ આપ્યું. કેટલું બેસ્ટ આપ્યું સાંભળશો ને મગજ કામ કરતું બંધ થઈ જશે. માય ટીચર could not accompany me to the examination. હવે કહે છે કે મારી ટીચર મને એક્ઝામમાં ન આવી શકે. કેમ? કેમ કે એક્ઝામ કેમ આપે? એમના હાથ ઉપર લખે અને લેખક લખે. સો એ એક તરફ ઈશારા ચાલતા હોય, જે ઈશારા થાય પેપરમાં લખે તો સામેવાળો ચેક કરે. એવી રીતના કહે છે કે મારા ટીચર સાથ ન આપી શક્યા. could not accompany me in the examination hall. તો શું થયું? ત્યાં જ્યાં ટીચર નહોતા આવી શકતા, બીજા ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. બીજા ટીચરે એના હાથમાં ક્વેશ્ચન સ્પેલ આઉટ એટલે લખતા હતા. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધી આન્સર. અને પછી આન્સર ટાઈપિંગ કરતી. વેન ધ રિઝલ્ટ્સ વર ડિક્લેર્ડ, જ્યારે રિઝલ્ટ્સની જાહેર થઈ હતી, જાહેરાત, આઈ વોઝ સો ફુલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. પિતાશ્રીને ગુમાવ્યા બાદ પણ એમણે ખૂબ જ સારી રીતે બધા જ રિઝલ્ટ સારા રીતે લાવીને પાસ થઈ ગયા હતા. એ ખૂબ જ ભરપૂર હતા આનંદથી. આઈ રિમેમ્બર, મને યાદ છે, માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. 1900ની સાલમાં હવે પરકિન્સથી જઈને કેમ્બ્રિજ, પરકિન્સ પછી કેમ્બ્રિજ અને હવે રેડક્લિફ. ભાઈ સાહેબ, રેડક્લિફ એટલે તમે વાત જવા દો, ગજબ સ્કૂલ કોલેજ છે. આઈ ન્યૂ, મને ખબર હતી, there were challenges in my way, but I was eager to overcome them. હું આતુર હતી એને પાર પાડવા માટે. રેડક્લિફ કોલેજ, લેવલ અપ, એક સ્તર ઉપર, ગજબની કોલેજ છે ભાઈ. એ જમાનામાં પણ આજ પણ એક નંબર. જ્યારે ભગવાન કરે આપણું જ્યારે IELTS ના કોર્સ જ્ઞાન વિદ્યાપીઠમાં આવવાના શરૂ થાય અને તમે પણ એ જ સમજ પર IELTS કરો બહાર દેશ જવા માટે, જે હું જ શીખવાડું છું બાય ધ વે. I teach IELTS in many institutions અહીંયા આસપાસ. તો ઘણા સ્ટુડન્ટ્સ મારા વયા બી ગયા છે. કોઈક અમેરિકા છે, કોઈક જર્મની છે, કેનેડા, બહુ બધા જાય છે. સો જ્યારે એવી એક્ઝામ આપીને તમે આ કોલેજમાં જાઓ ને, હું ગર્વથી, એકદમ ગર્વથી આ ચેનલ ઉપર જ તમારો પ્રચાર બી કરીશ અને આશા કરું છું એવું કંઈક થાય બી. સો સરખું અંગ્રેજી ભણજો. The professors looked far away. એવું લાગતું હતું કે પ્રોફેસર અમારા બધા બહુ દૂર છે. એઝ ઇફ, જાણે કે they were speaking through a telephone. જ્યારે આ કોલેજમાં રેડક્લિફમાં આવીને તો રેડક્લિફમાં આવ્યા બાદ એને લાગ્યું કે પ્રોફેસર એટલું દૂરથી વાત કરે છે, હું તો ભાઈ કાંઈ બોલી અથવા સાંભળી શકતી નથી યાર. તો પછી શું થયું? The lectures were spelled into my palms as rapidly as possible. આ પ્રેરણા લેવાનો ત્રીજો મોટો અવસર છે. તમારું મગજ બંધ થઈ જાય મારા ખ્યાલથી, એટલું ગજબ છે. શું કે the lectures were spelled into my hands. લેક્ચર ફટાફટ મારા હાથમાં લખવામાં આવતા. કેટલા? એટલા ઝડપથી, જેટલા ઝડપથી પ્રોફેસર બોલે. હવે હું તમને આ જે ગતિમાં બોલું છું એ જ ગતિમાં તમારા હાથમાં કોક ફટાફટ લખે તો બધું લખાય? આઈ ડોન્ટ થિંક સો, મને લાગતું નથી. પણ એના હાથમાં બને એટલું બધું લખ્યા. આગળ તો ભાઈ ગજબ જ વાત છે. I would note down whatever I remembered when I went home back. આ છે પ્રેરણાનો વિષય. શું પ્રેરણા લેવાની છે કે એ પાછી ઘરે જાય અને બધું ફટાફટ લખે. વિચાર કરો, ઘરે જઈને જે આજે તમે શીખ્યા છો એ બધું ઘરે જઈને ફટાફટ લખી લેવું. આનીથી વધુ બેસ્ટ તમને યાદ રાખવામાં અને ગ્રહણ કરવાની એક સ્ટુડન્ટની પાસે બીજી કોઈ સ્ટ્રેટેજી જ નહીં હોય. સ્કૂલમાં જે શીખવાડે છે પછી તમે અહીંયા આવીને શીખો છો, આ બધું ફટાફટ પછી લખી લેવાય. જે તમને મજા આવે એવું. સ્ટાર્ટ રાઇટિંગ ઇટ ડાઉન. બી ધેટ એનર્જેટિક, યુ નો. હવે આગળ જોવાનું છે. આ તો બહુ મસ્ત છે. અહીંયા હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ.
હવે એની પોતાના જીવનના બારામાં લખવાનું શરૂ કર્યું, જે આપણે અત્યારે એક નાનો ભાગ એના બુકમાંથી વાંચી રહ્યા છીએ. I wrote story both in Braille and a normal typewriter. એક નહીં બે, એક જ વાત 2 વાર લખે. એક જે આંધળા છે, જે જોઈને વાંચી નથી શકતા બ્રેલીમાં, ઉપસેલા શબ્દો જે વાંચી શકે, અને બીજું નોર્મલ આપણી જેવા લોકો બી વાંચી શકે. The story of my life was edited by John Macy. આ જ્હોન મેસી કરીને એક વ્યક્તિ છે, એમને એમનું જે બી લખાણ છે એ પબ્લિશ કર્યું, એડિટ કર્યું. ધ રાઇટિંગ, એ જે લખાણ છે, વોઝ પબ્લિશ્ડ એટલે કે છપાઈ ગયું ભાઈ. ફોટો ક્લિયર ના મળી શક્યો, બટ આવી રીતના સૌથી પહેલી બુક હતી ઇન અ મેગેઝિન ઇન 1903. 1903ની સાલમાં આ મેગઝીનમાં છપાઈ ગયું, એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. હવે એમને એની માટે પૈસા બી ચૂકવવામાં આવ્યા હતા. અમે ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેટેડ ટુ લુઈ બ્રેલી એઝ મેનકાઇન્ડ ટુ ગ્યુટેનબર્ગ. અમે આંધળા લોકો એટલા જ ઇન્ડેટેડ ઋણી છીએ ટુ લુઈ બ્રેલી. લુઈસ કેવું તો કહેવાય, લુઈ ઇઝ ધ પરફેક્ટ પ્રોનાઉન્સિએશન. લુઈ બ્રેલીને અમે એટલા જ ઋણી છીએ જેટલા કે આ માનવ પ્રજાતિ ગ્યુટેનબર્ગને. આ ગ્યુટેનબર્ગ કોણ છે? ગ્યુટેનબર્ગ એ માણસ છે જેણે પ્રિન્ટિંગ પ્રેસનું ઇન્વેન્ટ કર્યું હતું, પ્રિન્ટિંગ પ્રેસ ઈજાદ કરી હતી. આ હતા એટલે છપાઈ થઈ. આ ભાઈના કારણે, ગ્યુટેનબર્ગના કારણે માનવ પ્રજાતિ છપાઈ શીખ્યું. જે તમને બુક છપાય છે, બધું જ વોટ એવર ઇઝ ઇન ધ પ્રિન્ટિંગ ઇઝ ડન બાય મિસ્ટર ગ્યુટેનબર્ગ. સો ગ્યુટેનબર્ગને જેટલા આપણે ઋણી છીએ એટલા જ ઋણી આંધળા લોકો આ લુઈ બ્રેલીને છે, જેણે ઉપસેલા શબ્દનું ઈજાદ કર્યું હતું. ઓન 28 જૂન, 28 જૂને 1904 I graduated from the Radcliffe College. હવે એ રેડક્લિફ કોલેજથી પણ ગ્રેજ્યુએટ થઈ ગયા, પાસ થઈ ગયા. I felt proud that I became the first deaf blind person to earn a bachelor's of arts degree. પૃથ્વી ઉપરની સૌથી પહેલી બ્લાઇન્ડ ડેફ, આંધળી અને બહેરી વ્યક્તિ જેની પાસે, જેણે કમાવી હતી એક બેચલર્સ ઓફ આર્ટ, BA ની ડિગ્રી કમાવી લીધી. સૌથી પહેલી વ્યક્તિ આખા પૃથ્વી ઉપર. ઓહો, એટલા માટે જ આ પ્રેરણાદાયી છે. આખા પૃથ્વી ઉપરની પહેલી મહિલા જેની પાસે કાંઈ હતું નહીં, આજ બધું જ છે. અરે એટલું નહીં, હજી તો તમે સાંભળો એટલે 12મા માનું પાઠ છે, તમને લાગશે જ નહીં કે આ હદ સુધી એ શું કરી શકે છે. એ તો અલગ જ લેવલની પ્રેરણા છે. I began to feel that I must educate people on ways to help the blind. હવે મને લાગ્યું કે મારે લોકોને શિક્ષિત કરવું જ પડે. મસ્ટ કરવું જ, એજ્યુકેટ, શિક્ષિત કરવું જ પડે જે લોકો આંધળા છે ને એની મદદ મારે કરવી છે. પોતે આંધળાને બેરા થઈને આટલું કર્યું, બોલતા શીખ્યા, લખતા શીખ્યા, બુકો છાપે, પોયમ્સ લખે, કવિતાઓ લખે. બાપ રે બાપ. હવે પાસ થઈ ગયા, બી આવી ગયું. હવે બીજા લોકોને પ્રેરિત કરીને એમના માટે કંઈક કરવાની એની ઈચ્છા છે. તો શું કરવાની ઈચ્છા છે? લેટ્સ સી. My prime goal in life in my life was to spread, ફેલાવવું, awareness. સૌથી મુખ્ય ગોલ શું હતું? કે એને જાગૃતતા ફેલાવી હતી રિગાર્ડિંગ, સંદર્ભમાં ધ પુઅર, નિગ્લેક્ટેડ એટલે અવગણેલા, जिनको हम इग्नोर कर देते. इग्नोर लखो तो भी चाले. एवा बिचारा, गरीब नहीं, एवा बिचारा अवगणो થઈ ગયેલા સ્ટેટ ઓફ બ્લાઇન્ડ, જેને લોકો ઇગ્નોર કરી દે છે, ધ્યાન નથી આપતા. એમના માટે મારે જાગૃતતા કાંઈક તો કાંઈક કરવી છે. Their innate abilities, એની જન્મજાત જે એબિલિટીઝ છે, કાબિલિયતીઓ છે, and their inspiration, અને એમની અંદર જ જે પ્રેરણા છે. I had to raise fund not only to sustain a living for myself, માત્ર મારે પોતે જ ટકી રહેવું એના માટે જ નહીં, મારે પોતે બી જીવવું છે, મારે ટકી રહેવું છે, મારું બી ઘરદાર છે, પૈસા મારે બી કમાવાના છે. સો મારે પોતાને જ ટકી રહેવું, અને માત્ર એની માટે જ નહીં, not only to sustain a living for myself, but also
to start projects to remove darkness and miseries, darkness અંધકાર and miseries દુઃખ from the lives of other blind people. હવે એ બીજા આંધળા લોકોના જીવનમાંથી અંધકાર અને દુઃખ મટાવવા બી માગે છે. એક પ્રણ લઈ લીધો છે, એવા એક ચલન એને ચાલુ કરી દીધું છે. I strongly felt, મને એકદમ વધારે સ્ટ્રોંગલી એવું મહેસૂસ થયું that I must give the others what I had gained from my teacher Anne. જે મેં મારા ટીચર એન પાસેથી ગેઇન કર્યું છે, મેળવી લીધેલું છે, હવે મારે એ બીજાને આપવું જ છે. આ ભાગવત ગીતામાં બી છે. મારી ચેનલ પર બી ભાગવત ગીતાનું ઘણું બધું આવવાનું છે, તો એની ઉપર આપણે ભાગવત ગીતામાં શીખશું. ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું છે જેટલું તમને મળ્યું છે એ બધું જ નિસ્વાર્થ નિષ્કામ ભાવથી તમે આપતા રહો. એ જ એક મનુષ્યનું સર્વશ્રેષ્ઠ કામ છે, જે એન સુલિવનને અનુભવ થઈ ગયો ત્યારે. ગીતા નથી વાંચી એમણે, બટ છતાંય કહે છે કે હવે મારે બીજાને આપવું જ પડે જે મારી શિક્ષિકા એન સુલિવને મને આપ્યું હતું. આ ગજબ વાત છે. તમારે શીખવા જેવી છે. જે તમને ભગવાને આપ્યું છે, દાન કરતા આપતા શીખો વગર કોઈ ફરીથી મેળવવાના ઈચ્છાથી. Then came a dark cloud in my sky. અને મારા જીવનના આકાશમાં એક ખૂબ જ અંધકાર જેવો વાદળો આવ્યો. એટલે વિકટ અથવા ખરાબ સમયે ખરેખર વાદળ નથી આવ્યું. I was deeply concerned, એટલે ચિંતિત about that. અને એ વિકટ પરિસ્થિતિ માટે હું ખૂબ જ ચિંતિત હતી. શું કામ? My teacher's eyesight was worsening day by day. બગડી રહી હતી દિવસ અને દિવસ. મારી ટીચરની આઈસાઇટ વૃદ્ધ થાય છે, ખૂબ જ ઉંમર વધી ગઈ હતી, તો હવે એની આઈસાઇટ જવા માંડી. આઈસાઇટ એટલે દ્રષ્ટિ. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે, she could not see clearly. હવે એ તો સ્પષ્ટ જોઈ બી નથી શકતા. She was brave enough to fight against her problems. એ બ્રેવ હતા, બહાદુર હતા ઘણા, કે એ એના આ પ્રોબ્લેમ્સ જે દેખાઈ નથી શકતું એના વિરુદ્ધ લડી શકે. બટ આઈ વોઝ સોરી, પણ મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. because she did not heed to her problem of eyes. heed એટલે ધ્યાન આપવું. એ પોતાના આંખના પ્રોબ્લેમ પાસે બિલકુલ ધ્યાન નહોતા આપતા. એની માટે મને ખૂબ દુઃખ થતું હતું, મને સોરી ફીલ થતું હતું. આંધળા થવા હતા ભાઈ. એટ લાસ્ટ, છેલ્લે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી. સંપૂર્ણ રીતે એન સુલિવને એની આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય 1935. 1935 સુધી એ પોતે જ એકદમ આંધળા થઈ ગયા. She sacrificed her eyesight for me. એ ટીચરે એની આંખની દ્રષ્ટિ જોવાની તાકાત મારી માટે બલિદાન આપી દીધું, ત્યાગ કરી દીધો. અમે પણ અમારો પર્સનલ સમય બધું જ કરતા તમારી માટે ત્યાગ કરીએ છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને શેર કરો, લાઈક કરો, અમને મોટિવેશન આપો, સપોર્ટ કરો. જે આ આભાર માને છે, હું આભાર માનવા તો નથી કહેતો, પણ સપોર્ટ તો બને જ ને, કરતા રહેવાનું છે. આટલું મહાન કામ કર્યું છે એન સુલિવને. આ બાજુ જ છે. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું મહાન બલિદાન હતું તે. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ્ડ મી ટુ લર્ન. જો એણે મને સપોર્ટ ના કર્યું હોત અને એન્કરેજ એટલે આવશે આગળ, સોરી એન્ડ એન્કરેજ નથી લખ્યું, માફ કરજો. એન્કરેજ એટલે કોમેન્ટ સેક્શનમાં કહેજો મને, આ હોમવર્ક છે. એન્કરેજ ન કર્યું હોત શીખવા માટે, I would not have enjoyed the beauty of the world. મેં આ સંસાર, આ જગતની સુંદરતાનું અનુભવ જ ના કર્યો હોત, ખબર જ ના હોત મને. I cannot think myself apart from her. હું પોતાની જાતને એનાથી દૂર બિલકુલ જોઈ નથી શકતી, વિચારી બી નથી શકતી. My heart always speaks. મારું હૃદય હંમેશા જીવિત છું ત્યાં સુધી એક જ વસ્તુ બોલે છે, I love you teacher. હું ખૂબ જ ચાહું છું તમને ટીચર, તમારા લીધે હું છું જે છું આજ. આ પ્રેરણા સાથે તમે બી જીવનમાં ખૂબ આગળ વધો. ભગવાન કરે તમારો ઉદ્ધાર થાય. આ શીખીને કાંઈક તો તમે એવું જીવનમાં કરી બતાવવાની ચાહ રાખો.
મોટા ઓફિસર બનો, ધંધો ખોલો, નોકરી મેળવો, મા બાપનું નામ રોશન કરો. આવી જ મારી પ્રબળ ઈચ્છા તમારી માટે અત્યારે બી જાગી રહી છે. કાંઈ બી પ્રોબ્લેમ હોય, અમારો કોન્ટેક્ટ નંબર છે તમારી પાસે, ઘણા બધા વિડીયોઝમાં આપેલું છે, આ લિંકના ડિસ્ક્રિપ્શનમાં બી છે. તરત જઈને મેસેજ કરો તમે. અમે તમારી માટે સતત ઊભા રહ્યા છીએ અને ઊભા રહેશું. કોમેન્ટ્સ કરતા રહેજો. કાંઈ બી ડાઉટ હોય તો, તમારી બીજી માંગ હોય તો, એવરીથિંગ કોમેન્ટ કોમેન્ટ એન્ડ કોમેન્ટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તમારા સપોર્ટ વિના અમે કાંઈ નથી. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બેસ્ટ ઓન યુટ્યુબ અને ફ્રી એજ્યુકેશન માટે તમારે સબસ્ક્રાઇબ કરવું જ પડશે. ભૂલથી અનસબસ્ક્રાઇબ ન કરતા બીજાને શેર કરો, એમને કહો, એમના સુધી પહોંચાડો, હે ને. એન્ડ થેન્ક્સ ફોર ધ સપોર્ટ અગેન. ખૂબ આભારી છું તમે આ વિડીયોમાં એન્ડ સુધી ટકી રહ્યા. થેન્ક યુ સો મચ. પછી મળીએ. ઓકે, બાય.